કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીર વયની યુવતી સાથે ધાક ધમકી અને બ્લેકમેલ દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપસર કેશોદ પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ પોરબંદર જિલ્લાના ઉટડા ગામનો રહેવાસી અને જીઆરડીમાં ફરજ બજાવતો અરમાન મકવાણા એક લગ્ન પ્રસંગ દરમિયાન સગીરાના સંપર્કમાં આવ્યો. ત્યારબાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત શરૂ થઈ હતી. આરોપીએ સગીરાનો વિશ્વાસ મેળવી તેને ભોરવી પોરબંદર બોલાવી હતી. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ દુષ્કર્મ દરમિયાન યુવતીના ફોટોગ્રાફ્સ મોબાઈલમાં કેદ કર્યા બાદ તે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સગીરાને સતત બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. આ ધમકીના આધારે આરોપીએ અનેક વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ફરિયાદ અનુસાર આરોપી સગીરાના ઘરે પણ પહોંચ્યો હતો અને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગયેલી સગીરાએ આખરે હિંમત દાખવી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે કેશોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપી અરમાન જુસફભાઈ મકવાણાની ધરપકડ કરી છે. સમગ્ર મામલે પોક્સો અધિનિયમ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત છે ફરિયાદીએ ગુનો દાખલ કરાવેલો છે. જેમાં આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું. ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલ. છેલ્લે જ્યારે 15 એપ્રિલ 2024ના રોજ આ આરોપી છે એ કેશોદ જે ભોગ બનનાર જે ફરિયાદી છે તેના ઘરે આવેલો અને ત્યાં પણ તેના જે ફોટો છે તે વાયરલ કરવાની ધમકી આપી અને આ યુવતી સાથે છે દુષ્કર્મ આચરેલ. હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા BNSની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.